नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના ભાવથી જય સ્વામી નારાયણ। છેલ્લા 2 રવિવારથી આપણે રવિ સભાનો એ લાભ માણી રહ્યા છીએ અને અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ। આજે આપણે રવિ સભાનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક શાંતિના ઉપાય માટેના જે 4 ઉપાયો આપ્યા છે, એમાં પ્રથમ ઉપાય વિશે તો આપણે આના પૂર્વે એક રવિ સત્સંગ સભાની અંદર એ લાભ લઈ ચૂક્યા છીએ અને જેનો વિષય હતો કે એકબીજાને સમજવાની કોશિશ કરવી। જો આમ તો આજે દરેકને એ શાંતિ જોઈએ છે અને એમાંય તે એ દુનિયાનો ધરતીનો છેડો એટલે આપણું ઘર, અને ઘરે આપણે આવીએ એટલે શાંતિ આપણને લાગે, પરંતુ આજના સમયની એવી પરિસ્થિતિ છે કે એ આપણને ઘરમાં પણ આપણે શાંતિનો અનુભવ કરી શકતા નથી। એટલે આજે લોકો વ્યસનો પાછળ દોડે છે, આજે નવા મિત્રો ગોતે છે। શા માટે? કારણ કે એને શાંતિનો અનુભવ થાય। તો કંઈક તો આપણે ભૂલ એવી કરી રહ્યા છીએ કે જેના લીધે એ આ ઘરની અંદર એ અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે। તો આપણે આને પૂર્વે એકબીજાને સમજવાની કોશિશ કરવાની અંદર એ આપણે સામેવાળા વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાની વાત શીખ્યા હતા। ત્યારબાદ એની લાગણી શું છે, એનો ભાવ શું છે, કારણ કે ઘરના સભ્યોના એક ગમે તે શબ્દો ઉચ્ચારે છે તો એ શબ્દો ઉપર નહીં પરંતુ એના લાગણી ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ, એવી વાતો આપણે એ સમજ્યા હતા। તો આજની આપણે આ રવિ સત્સંગ સભાની અંદર પારિવારિક શાંતિનો ઉપાય અને પ્રમુખ સ્વામી મહારાજે આપેલ એ બીજું સૂત્ર એટલે કે મોટું મન રાખવું। આજની રવિ સત્સંગ સભાની અંદર એ મોટું મન આપણે કઈ કઈ બાબતોની અંદર રાખવાનું છે? જો આમ તો આ મોટું મન રાખવું એટલે શું આપણું મન આપણે મોટું કરી નાખવાનું છે? નહીં, એવી રીતે મોટું મન રાખવું નહીં, કારણ કે આજના સમયની અંદર મોટું મન રાખવું ખૂબ જરૂરી છે। કારણ કે જો આપણે એ નહીં રાખીએ ને તો આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નોની પરંપરા એ શરૂ રહેશે। જો આજના સમયની અંદર એ સૌથી બાળકથી લઈને એ વૃદ્ધ સુધી દરેકને શાંતિની શોધમાં પોતે આમથી તેમ એ દોડાદોડી કરે છે। હવે ઘરની અંદર જ તે શાંતિ ગુમ થઈ ગઈ છે। ચાલો આપણે એક વાત તો સમજ્યા કે દુનિયાની અંદર તો ઝઘડા થાય છે, એ પછી ધંધાની અંદર હોય, વ્યવસાયની અંદર હોય, નોકરીની અંદર હોય કે સંબંધોની અંદર હોય, એ તો એક સ્વાભાવિક વાત છે કે દુનિયાની અંદર ઝઘડા થયા છે, પરંતુ ઘરની અંદર ઝઘડા થાય ને ત્યારે આપણને પ્રશ્ન થાય છે। ઘણી બધી વખત આપણે આધ્યાત્મિક રીતે પણ આગળ નથી વધી શક્યા ને એનું એક કારણ છે કે ઘરની અંદર એ ઝઘડાનું વાતાવરણના લીધે એ આપણે એવી આધ્યાત્મિક એવી સાધનાની અંદર આગળ નથી વધ્યા। જો એટલે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે આપણા સૌ ઉપર એક કૃપા દ્રષ્ટિ કરીને આ 4 ઉપાયો આપણને આપ્યા છે, પરંતુ આ 4 ઉપાયો જો આપણા જીવનની અંદર આપણે વણી લઈએ ને રોજિંદી ક્રિયાની અંદર, ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો નથી। બાકી જો આ મોટા પુરુષના સત્પુરુષના વચનોનો જો આપણે એ ખરા અર્થની અંદર અક્ષરશ આજ્ઞાનું પાલન નહીં કરીએ ને તો શાંતિ ઘરે પણ નહીં રહે। આ 4 મુદ્દામાંથી એક મુદ્દો પણ કાચો હશે ને તો આપણે સત્સંગની અંદર પણ નહીં રહીએ, ઘરની અંદર પણ એ ઝઘડાનું સમાધાન નહીં થાય। તમે જુઓ કે ઘર એક મંદિર છે, આપણે આવું ઘણી બધી વખત સાંભળ્યું હશે, પણ થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે ખરેખર શું આ ઘર એ મંદિર છે મારું, કે પછી આ એક પ્રકારની એક કોઈ પણ વ્યક્તિ એ અંદરો અંદર ઝઘડા કરતા હોય ને ઘરની અંદર એટલે આપણને મંદિર નથી લાગતું, આપણને કોટ લાગે છે,
આપણને એક બજાર લાગે છે. એક શાક માર્કેટની અંદર આપણે શાક લેવા જઈએ ને જે એ બકારા ઝીકાતા હોય, એ જે વાતું થતી હોય 10ની કિલો લઈ લો, 20ના કિલો લઈ લો, કેવો અવાજ શોર મચોર થતો હોય, તો એવું તો આપણા ઘરની અંદર વાતાવરણ નથી થતું ને. તો જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ઘણી બધી વખત એ ઘરની અંદર આવી સમસ્યા થતી જોવા મળે છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આ ઘરમાં શાંતિ કેવી રીતે રહે. આજે તો આપણે આ રવિ સત્સંગ સભાની અંદર એ પારિવારિક શાંતિનો ઉપાય, એ બીજું સૂત્ર જ તે આપણે આ જીવનની અંદર એ આપણે આત્મસાત કરવા જઈ રહ્યા છીએ. અને હું પ્રયાસ એવો કરીશ કે તમારા જીવનની અંદર એ આ મુદ્દા એક તમે વણી શકો અને મારા જીવનની અંદર પણ આ મુદ્દા હું આત્મસાત કરીને એ ઘરની અંદર એક શાંતિ સ્થાપી શકું. તો આપણે સૌ કોઈ સહિયારો એક પ્રયત્ન કરીને આ પ્રશ્નને એ આપણે ભગવાન અને સત્પુરુષની એ કૃપાએ દ્રષ્ટિ કરીને એ આપણે આ સમાધાન કરી શકીએ છીએ. હવે આપણને ઉપાય કયો છે? તો મોટું મન રાખવું. પરંતુ પ્રથમ જ તે આપણને પ્રશ્ન થાય કે આ મોટું મન રાખવું એટલે શું? તો મોટું મન રાખવું એટલે શું? તો કંઈ કમજોરી નથી કે હાર આપણે માની લેવાની વાત નથી, પણ જો સંબંધને બચાવવા માટે એ પોતાનો થોડોક અહંકાર રહ્યો ને એ થોડુંક આપણે એ નાનો કરીએ. અને મોટું મન આને કહેવાય. જો મહાભારતની અંદર એ આપણને દુર્યોધનનો એ અહંકાર ખ્યાલ છે, કારણ કે એ અહંકારના લીધે તે એ પ્રકારની પરિસ્થિતિ બનેલી હતી. પણ જો ત્યારે એને મોટું મન રાખ્યું હોત અને એને પાંડવો પોતાના જ ભાઈઓ હતા અને ધર્મવાળા હતા, અધર્મ અનીતિ આચરતા નહોતા, તો એમને જો સાથે રાખ્યા હોત, અરે 5 ગામ ખાલી માગ્યા હતા, જો 5 ગામ આપ્યા હોત ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ત્યાં ન થાત. પરંતુ જો ત્યાં દુર્યોધને એ મોટું મન ન રાખ્યું તો એના લીધે 18 દિવસનું એ મહાભીષણ યુદ્ધ થયું. આજે ઘરની અંદર પણ ઘણી બધી વખત એ આપણે મોટું મન નથી રાખતા, કારણ કે આપણો અહંકાર આડો આવે છે. હવે ઘરની અંદર આપણા ધર્મપત્ની કે માતુશ્રી એ કંઈક જમવાનું બનાવે અને કંઈ દરરોજ કંઈ સરખા સ્વાદનું કંઈ બને નહીં. તમે અનુભવ્યું હશે કે દાળ ભાત બનતા હોય તો એક સ્વાદના દર વખતે દાળ ભાત ન બને. અમુક વાર એ મીઠા લીમડાનો સ્વાદ આવી જાય વધુ, અમુક વાર ખટાશ વધી જાય, અમુક વાર ગળપણ વધી જાય, તો અમુક વાર તલ તમાલપત્રનો સ્વાદ, બાદિયાનો સ્વાદ વધી જાય. તો ત્યારે આપણે શું કરવાનું છે? તો ત્યારે આપણે મોટું મન રાખવાનું છે કે દર વખતે એ સ્વાદ સરખા હોવાના નથી. તો જો ત્યાં આપણે સહન કર્યું ને તો કંઈ આપણે કમજોર નથી થઈ ગયા, આપણે કંઈ હારી નથી ગયા. પણ જો આપણા મનની અંદર એ અહંકાર રહ્યો ને, એ અહંકાર શું કહે છે? જો સદગુરુ નિષ્કાન સ્વામીએ મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથની અંદર 2 પ્રકારના મનની વાત આપવામાં આવેલી છે. એક નિજ મન છે અને એક પરતક મન છે. આવા નિજ મન એટલે શું? સત્સંગી મન, કે જેમાં ધર્મ નિયમ પ્રમાણે આ નિજ મન ચાલે છે અને એને સદાચાર જ ગમે છે, એને સહન કરવું જ ગમે છે, એને ધીરજ જ ગમે છે. પણ આ પરતક મન રહ્યું ને, આ પરતક મનને એ ખરેખર અહંકાર છે એના જીવનમાં. એનામાં સહનશીલતા જેવો ગુણ જ નથી. એ તો ગમે તે ખાઈ લે, ગમે તે બોલી લે, ગમે તે જોઈ લે, બસ આળસ, પ્રમાદ અને આખા દિવસ એ જ કામ એનું. તો જો અહીંયા પણ ઘરની અંદર જ્યારે આવો પ્રશ્ન થાય ને, ત્યારે જો આપણે સત્સંગી મન એટલે કે નિજ મન જો પાવરફુલ હોય ને તો આ પરતક મનને હરાવી દે છે. પણ જો આ પરતક મન પાવરફુલ છે ને અહંકાર આપણો એટલો બધો છે ને, તો આપણે થોડુંક પણ સહન કરતા નથી. અને આ ઘરની એક, દરેક ઘરની એક પરિસ્થિતિ આપણને જોવા મળે છે. પણ જ્યાં સત્સંગ છે, જ્યાં ઘર સભા છે, જ્યાં આવા સદગુણોનો વિકાસ થયો છે ને, તો ત્યાં પાછા પ્રશ્નો આપણને જોવા મળતા નથી. હવે આપણે સમજીએ કે આ મોટા મન રાખવાની અંદર આપણે કઈ કઈ વાતો સમજવાની છે. આજે મારે તમને 5 થી 6 મુદ્દા એવા કહેવા છે મોટા મનની અંદર, કે જેથી આપણા જીવનની અંદર જો એ રીતે આપણે મોટું મન રાખતા થશું ને તો ઘરની અંદર નહીં,
સમાજની અંદર, પરિવારની અંદર એક પણ સંબંધ એવો નહીં હોય કે જ્યાં આપણને મધુરાય કે મીઠાશ નહીં જોવા મળે. દરેક જગ્યાએ એક આનંદભર્યું આપણું જીવન જોવા મળશે. દરેક સંબંધોમાં આપણને એ સંબંધોનું સુખ આવશે. તો પ્રથમ જ તે મોટું મન રાખવું એટલે શું? તો સહન કરવું. પણ સહન કરવું શબ્દ આવે ને એટલે આપણું મન પ્રથમ જ ના પાડી દે કે હું થોડો સહન કરું. મેં આટલી બધી ડિગ્રી મેળવવી, હું આટલા બધા રૂપિયા કમાઉં છું, મારી પાસે આટલી સત્તા છે, મારી પાસે આટલી બધી આવડત છે અને હું થોડો સહન કરું. ઘણી બધી વખત તો આપણે સહન નથી કરતા ને એના લીધે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આજે ઘરની અંદર જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કમ ખાના ઓર ગમ ખાના. હવે કમ ખાના એટલે શું? ઓછું ખાવું, જેથી આપણું શરીર તંદુરસ્ત રહે. અને ગમ ખાના એટલે શું? તો સહન કરવું. કારણ કે સહન કરીશું ને તો અમુક પ્રશ્નોનું સમાધાન તો એમનામ થઈ જાય છે. ઘણી બધી વખત કંઈ ન બોલવાથી પણ પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે. અને ઘણી બધી વખત ઘણું બધું બોલવા છતાં પણ સંબંધો ટકતા નથી. તો જો બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? કે પોતે ઓછું બોલે, સહન કરી લે, પોતે ચલાવી લેતા શીખવું. યોગીજી મહારાજ કહેતા જેમ તેમ જ્યાં ત્યાં એ બધી રીતે ચલાવી લેતા, આમ દેહને ખાસડા જેવો કરી નાખો. તો એટલું બધું યોગીજી મહારાજ સહન કરતા. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે પણ આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એમને એમના જીવનની અંદર સહન કરેલું છે. અને જો આપણે સૌ કોઈને સંપ રાખવો છે, સંપ ત્યાં જંપ. સંપ છે ત્યાં પરમેશ્વર છે. અને સંપમાં એક તાકાત છે. હું એક આંગળીથી તાળી ન પાડી શકું, 5 આંગળી ભેગી કરું અને બીજી 5 આંગળી ભેગી કરું તો અવશ્ય તાળી પડે અને પડે જ. તે તમને એક લાકડી આપવામાં આવે ને તો તમે સરળતાથી ભાંગી શકો, પણ એ જ 10-12 લાકડીની ભારી તમને જો આપવામાં આવે ને તો તમે એ ભારીને તોડી ન શકો. તો જો સંપમાં આટલી બધી તાકાત છે, મારે કોળિયો ખાવો છે તો 5 આંગળી ભેગી કરવી પડશે તો જ હું કોળિયો ખાઈ શકીશ. બાકી એક આંગળીએ કોળિયો ખવાતો નથી. એવી જ રીતે ઘરમાં જો સંપ રાખવો હોય ને, જો મહંત સ્વામી મહારાજને સંપ અતિશય પ્રિય છે તો સહન કરવું અને ચલાવી લેતા શીખવું. ઘણી બધી વખત આપણે એક એવો પણ પ્રશ્ન કરીએ છીએ અને પ્રમુખ સ્વામી મહારાજને તે એક સેવક સંતે પ્રશ્ન પૂછેલો કે બાપા અમારે ક્યાં સુધી સહન કરવાનું? એની કંઈક લિમિટ તો આપો તમે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે જીવંત પર્યંત સુધી સહન કરવાનું છે. હવે એની કાંઈ લિમિટ નથી કે 1 વર્ષ, 2 વર્ષ, 5 મહિના, 2, 5, 10 વર્ષ, 20 વર્ષ પછી સહન કરવાનું નહીં. જીવંત પર્યંત સુધી તમારે સુખી થવું છે તો સહન આપણે જ કરવું પડશે. તમારે આનંદમાં રહેવું છે તો સહન આપણે જ કરવું પડશે અને તમારે જ સહન કરવું પડશે. તમારી ગમે તેવી ભૂલ હોય ને અથવા તો સામેવાળા વ્યક્તિની ભૂલ હોય અને તમારા કરતાં પણ વધુ એને ભૂલ કરેલી હોય તો એને પણ માફ કરતા શીખો. એને મોટું મન રાખ્યું કહેવાય. યોગીજી મહારાજ તો કહેતા કે સહનશીલતા એ જબરો ગુણ છે. હવે યોગીજી મહારાજ ઘણી બધી વખત એમની પ્રવચનની અંદર એક વાત વારંવાર ઉચ્ચારતા, તે કોઈક વ્યક્તિ કોઈક આપણને એવા શબ્દ કટાક્ષથી કહે ને તો આપણે સામું નહીં બોલવાનું. જો ઘરની અંદર આવું જ કંઈક થાય છે. હવે જો દરેક પોતાના સ્વભાવને અનુસાર કંઈક એવું વર્તન કરે છે, એની પ્રકૃતિ એવી છે તો એ વર્તન કરવાનું છે. તો અહીંયા યોગીજી મહારાજ શું કહે છે કે કોઈક શબ્દ આપણને કટાક્ષથી થાય તો કંઈ કહેવાનું નહીં, સહન કરવાનું. અને જો આપણે ક્ષમા આપી દેશું ને તો મોટા રહ્યા ને મોટા પુરુષ એ ગુણાતીત ગુરુ પરંપરા ને ભગવાન એ જીવમાંથી રાજી થશે અને એનું ફળ શું? તો અંતરમાં આનંદના ફુવારા છૂટશે. તો જો અંતરમાં આનંદના ફુવારા આપણને તો એક શેડ પણ નથી થતી, એનું કારણ શું છે? એ આપણે સહન નથી કરતા. બાકી જો આપણે સહન કરીએ ને તો આપણને અંતરમાં આનંદના ફુવારા છૂટે. સત્સંગમાં તો કેસર કેરી જેવું સુખ છે, પણ સત્સંગ યથાર્થ રીતે પચાવીએ ને એ પ્રમાણે કરીએ ને તો.
અને જો પ્રમુખ સ્વામી મહારાજે તો હંમેશા સહન કર્યું છે. આપણે એક પ્રેરણાદાયી પ્રસંગ જોઈએ, 1971નો આ પ્રસંગ છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ છે ને બોચાસણની અંદર એક ગુણભાવી હરિભક્તને ઘરે પધરામણી માટે ગયેલા, પરંતુ આ ગુણભાવી જે ભક્ત હતા એ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા. પરિસ્થિતિ સામાન્ય મધ્યમ હતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો એમના બીજા માળે એમને ત્યાં બધું તે પધરામણી કરવા ગયા અને ત્યાં આરતી ઉતારતા હતા અને પ્રસાદની એવી બધી વ્યવસ્થા કરેલી હતી એ ભક્તએ. અને ત્યાં જે મકાનનો જે માલિક હતા ને એનો નાનો જે ભાઈ હતો, આ નાનો ભાઈ તરત આવે છે અને આ સંતોને જોયા અને તરત જેમ તેમ એલફેલ બોલવા લાગે છે અને કહે છે કે મારે સાધુના પગ અહીંયા જોતવા જ નથી, આ ખોટા છે, ધૂતારા છે. તોય પ્રમુખ સ્વામી મહારાજ એક પણ શબ્દ બોલતા નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ એ તો એમના બસ મૌન. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા જેમ તેમ જેવી તેવી રીતે ગમે તે સારા સારા વાક્યો કે પ્રવચન કે કથા કે વચનો કે આજ્ઞા કઈ છૂટા નથી થયા. એ પોતાએ વર્તનમાં લાવ્યા છે ને પછી બીજાને વર્તાવ્યા છે. આ ગુણાતીત સત્પુરુષને એક આગવું એક વિશેષતા ગણી શકાય. અને એ જ વિશેષતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આપણને એ જોવા મળે છે. અને જ્યારે આ બધોય તે સંવાદ એ સાંભળે છે ને પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી, ગમે તેવું નથી બોલતા, પણ સામે એક પણ જવાબ નહીં. હવે સામે જ તે એક યુવક, આવું પોતે સત્સંગી નહોતો અને એને ક્યાંય ખ્યાલ પણ નહોતી, પણ એને એવું લાગ્યું કે આહા આવડા મોટા સંસ્થાના આ સાધુ અને આવું સહન કર્યું, તો એને ગુણ આવી ગયો. તો પોતે યુવક સત્સંગી નહોતો, ગુણ ભાવી પણ નહોતો, એક મુમુક્ષુ જીવ હશે અને આ મુમુક્ષુ જીવ પોતે સત્સંગી થઈ ગયો. અને સત્સંગી થયો એટલું વાત નહીં, પણ પોતાનું આખું જીવન એ પ્રમુખ સ્વામી મહારાજને સમર્પિત કર્યું અને પોતે સાધુ બની ગયા. તો જો આ સહન કર્યું ને, તો જો આ પ્રકારની એક ગુણ બધાયમાં આવે છે. એમ ઘરની અંદર તે આપણે જો આવી રીતે સહન કરતા હોય ને તો અવશ્ય લાભ થાય છે ને થાય છે. એટલે આ મોટું મન રાખવું એટલે આપણે સહન કરવું, જતું કરવું, બહુ મન ઉપર લેવું નહીં. બીજો મુદ્દો છે કે મોટું મન રાખવું એટલે કે ક્ષમા આપવી. હવે જો કોઈ પણ માણસ દુનિયાનો ભલે 8 અબજની વસ્તી છે, પણ કોઈ પણ સંપૂર્ણ નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. અને જો કોઈક સ્વભાવ કે કંઈક પરિસ્થિતિને આધીન એ કંઈક ન કરવાનું પણ કંઈક અમુક વાર થઈ જાય છે માણસને, અને ઘરની અંદર પણ આવું કરી જ બેસે છે. એને અંદરની ભાવના એવી ન હોય કે કોઈકને આવી રીતે કહેવું અને આવું કરવું, પણ છતાં પણ થઈ જાય છે. તો જો ત્યારે એ આપણે ક્ષમા અને હૂંફ આપવી જોઈએ. એ ક્ષમા અને હૂંફ આપવામાં આવશે ને તો ત્યારે એ વ્યક્તિને આપણો ગુણ આવશે. અને ગુણ આવશે એટલે આપોઆપ ઘરનું જે વાતાવરણ રહ્યું ને એ સારું થઈ જશે. જો ભૂલ જેને કરી છે ને એને સુધારવા માટેની પ્રેરણા આપવી, અને તો જ પરિવારમાં એકતા રહેશે. હું તમને એક ઉદાહરણ આપું કે 2 ઘર છે. એક ઘરની અંદર એ તમારાથી શું થયું કે ઘી ઢોળાઈ ગયું. હવે ઘી ઢોળાયનું ખાલી 3 ચમચી તમારા મમ્મીએ એ તમને ન કહેવાનું કીધું. ચાલો 2-3 તમને લાફટ પણ મારી, અને ત્યારે તમારો કેવો સ્વભાવ થઈ જશે. તમારા મમ્મી પ્રત્યે એ તમને કેવા વિચારો આવશે. બીજું ઘર છે અને ત્યાં જ તે એક બીજા વ્યક્તિએ 3 ચમચી ઘી તમારી જેમ જ ઢોળ્યું, પણ એના મમ્મીએ એને કહ્યું જો જમીન આ ટાઇલ્સ છે એટલે વાંધો નહીં, તમતાર નીચે કંઈ બગડ્યું નથી, પાછું તું ભરી લે અથવા તો અડાળીમાં ભરી લે, આપણે 2-3 દિવસ આપણે રોટલી કે ભાખરીમાં ચોપડીને ખાઈ જશું એટલે વાંધો આવશે નહીં. અને બીજી વખત પાછું ધ્યાન રાખજે તું આ ભૂલ ન કરતી. તો જો એને કેવો વિચાર આવશે. સ્વાભાવિક છે આપણને કે આપણા મમ્મીએ જે આપણને કીધું ને એમાં વિચારો સારા આવશે નહીં. તો જો આ ઘણી બધી વખત આવી ભૂલો નાની નાની થાય છે. મોટી ભૂલો ઘરમાં આપણે કરતા જ નથી.
મોટી ભૂલો તો આપણે બહાર સમાજની અંદર અમુક વાર કરતા હોઈએ છીએ. આ ભૂલોને આપણે સુધારી પણ શકીએ છીએ. જો માણસને ભૂલ થઈને એનો વાંધો નહીં, બધાયથી ભૂલ થયેલી છે. મારાથી પણ ભૂલ થાય, તમારાથી પણ ભૂલ થાય, પણ ભૂલ પછી એ આપણે શું કરીએ છીએ ને એ અતિ અગત્યની વાત છે. તો આપણા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિથી ક્યારે પણ ભૂલ થાય ને તો ભૂલમાં આપણે ક્ષમા આપીએ અને હૂફ આપીએ. આપણે એને એવી સુધારવાની પ્રેરણા આપીએ કે બીજી વખત એ પોતે એવી ભૂલ ન કરે. ગુણાતીતાનંદ સ્વામીએ તે પોતાની વાતોની અંદર કહ્યું છે કે આ હમણાં આપણે સૌ ભેગા બેઠા છીએ, પણ જો બધાના દોષ કહેવા માંડીએ તો હેત ન રહે. માટે લાંબી નજરે જોઈએ છીએ ને ભેળા પોતે ધીમે ધીમે ઘડતર થાય છે તો આગળ સારું થશે એમ જાણીને ક્ષમા કરીએ છીએ. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાનો એક વિચાર એ આપણી નજર સમક્ષ એક રજૂ કર્યો છે કે આ બધા તે આપણે ભેગા થઈએ છીએ, જો તમારી ભૂલું જોઈએ ને તો આપણે ભેગા રહી જ નહીં શકીએ. અને જો આ ભેગા રહીએ છીએ અને ધીમે 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 ઘડતર તમારું થાય છે અને સ્વભાવમાં પણ પરિવર્તન થાય છે, તો એ ક્ષમા કરીએ છીએ ને ત્યારે જ રહી શકીએ જ ભેગા. એમ ઘરની અંદર તે આપણે આ ગુણાતીત જે રીત રહીને આ રીતને જ આપણે અપનાવવાની છે અને તો જ એકતા એ જળવાઈ રહેશે. એટલે આપણા ઘરની અંદર પણ ક્ષમા આપણે આપીએ. આપણાથી પણ ભૂલ થાય, બીજાથી પણ ભૂલ થાય, પણ એ ભૂલને આપણે જતું કરીએ, એ જવા દઈએ તો જ આને એકબીજાને સમજુ કહેવાય ને મોટું મન રાખ્યું કહેવાય. શાસ્ત્રીજી મહારાજ વખતનો આપણે એક પ્રસંગ જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર છે ને એક ભક્તિ પ્રિયદાસ નામના એક વૃદ્ધ સંત પોતે ત્યાગી થવા માટે આવે છે. શાસ્ત્રીજી મહારાજને વાત કરે છે. હવે પોતે મોટી ઉંમરે સાધુ થવા માટે આવ્યા. શાસ્ત્રીજી મહારાજે હા પાડી અને એમને જવાબદારી શું સોંપવામાં આવી? ગોંડલ મંદિરની અંદર ઠાકોરજીની સેવા કરવાની એમને સેવા આપવામાં આવી. તો એક વખત પોતે એ મગજની સેવાની અંદર એમને જોડવામાં આવ્યા. હવે મગજ પ્રથમ વખત જ તે મગજ બનાવતા હતા, 3 થી 4 કિલો એ મગજ હતો એ શેકવાનો હતો. તો શેકવામાં બાળી નાખ્યો. એટલે મગજ તો એમાં બને નહીં. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી. એટલે આ વૃદ્ધ સંતને તો એવું લાગ્યું કે નક્કી છે ને શાસ્ત્રીજી મહારાજ ખીજાશે, વઢશે. પણ શાસ્ત્રીજી મહારાજે શું કીધું? જો આને ક્ષમા આપી કહેવાય, મોટું મન રાખ્યું કહેવાય. શાસ્ત્રીજી મહારાજ કે જો પહેલી વાર તમે બનાવ્યો ને એટલે ભૂલ થાય, ચાલો હું તમને શીખવું. તો શાસ્ત્રીજી મહારાજ જાતે પોતે એ મગજ એમને એ ભક્તિ પ્રિયદાસ સ્વામીને શીખવાડ્યો. તો જો આ પ્રકારની એ સમજણ હતી શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર. હવે આ સમજણ કેટલી કામમાં આવી? તો એ ભક્તિ પ્રિયદાસ સ્વામી ના એ પ્રસંગ એ જે બન્યો ને એ પ્રસંગ પછી એવી એમને ઉત્કંઠા જાગી તો પોતે એ રસોઈ એમને બધી ફાવી ગઈ ઠાકોરજીની અને બધું એમને આવડી પણ ગયું. તો જો હૂફ આપી એમ ઘરમાંય તે આપણે સભ્ય કંઈક ભૂલ કરે ને તો ધીરે 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 આપણે એનું ઘડતર થાય છે. આપણે ભૂલો એમને બતાવવાની, પણ કેવા ભાવથી બતાવવાની. મહંત સ્વામી મહારાજ તો કહે છે ને કે આ ઘર રહ્યું ને આપણું એક અક્ષરધામ છે. અક્ષરધામની દિવાલોથી ચણીએ એમાં બધા મુક્તો રહે છે. એ આપણા મમ્મી હોય, આપણા ધર્મપત્ની હોય, આપણા ભાઈ હોય, બહેન હોય, દેરાણી જેઠાણી, સાસુ વહુ, સસરા, બધાય સંબંધોને આપણે એ આ દિવ્ય મુક્તોના ભાવથી આપણે સમજીએ તો ખરા અર્થની અંદર એક ઘરમાં એક સંપ રહેશે, એક શાંતિ રહેશે. જો ઘરમાં છે ને નાની નાની વાતોમાં આપણે અમુક વાર ઝઘડા કરતા હોઈએ છીએ. અમુક વાર તો આપણે કેવું કરીએ, હું સાચો તું ખોટો, મારાથી જ આ બધું થયું, તે કાંઈ કર્યું જ નથી, તને ખબર છે ને 5 વર્ષ પૂર્વે મેં તને આ કીધું હતું, આમ તે ન કર્યું, એનું તું પરિણામ ભોગવે છે. હવે આવી બધી છે ને સાબિતી કરવામાં તે આપણે છે ને દિવસો પસાર કરીએ છીએ. પછી ઘરમાં કઈ રીતે શાંતિ રહે? તો જો મોટું મન રાખનાર માણસ રહ્યો ને એનો કેવો અભિગમ હોય? ચાલે હું માફ કરું છું. તો જો એ હું માફ કરું છું, આ હું રહ્યો ને એ અગત્યનું છે, પણ પાછો અહંકાર નહીં. એ દાસ ભાવે નિર્માની એ પણે એ આપણે આ સહન કરવાનું છે. જો માફી આપવાથી તમે નાના નથી બનતા, પણ સંબંધ રહ્યા ને એ મોટા બને છે. એટલે માફ કરતા શીખો.
ક્ષમા આપતા શીખો. અને માફી માંગવી ને એને જ મોટું મન કહેવાય. આપણે બીજું એક વાત સમજીએ, મોટું મન એટલે શું? માફી માંગવી. આજે માફી માંગવાની વાત આવે ને એટલે આપણે 20-20, 30-30 વર્ષ જૂના અમુક એવા સંબંધો છે ને કે એ ખરેખર એક જ તે એક વિચાર જો ત્યાં ભાળવામાં આવે ને કે હવે આ બસ માફ કરી દેવા, તો એ 20-30 વર્ષનું વેર રહ્યું ને એ ભૂલી જવાય. પણ એ આપણે માફ કરી શકતા નથી. જો બીજાની ભૂલ થાય ને તો આપણી ભૂલ તો થાય છે. કદાચ ચાલો આપણી ભૂલ ન હોય, પણ જો આપણા વર્તનથી ઘણી બધી વખત તકલીફ કોઈકને થઈ હશે, અજાણતા થઈ હશે, કોઈકના દિલ પણ દુભાણ્યા હશે. હવે તમે જે શબ્દો વાપરો છો ને એ સાહજિક છે, પણ સામેવાળાને તમે સમજો ને એની ભાવના લાગણી સમજો ને ત્યારે આપણને તમને ખ્યાલ આવશે કે ખરેખર તો આવા શબ્દો રહ્યા ને એ મને કોઈક કહે ને તો મને જ ખોટું લાગી જાય છે. ઘણી બધી વખત આપણો એકડો સાચો રાખવા માટે સામેવાળા વ્યક્તિને આપણે એની સાથે એવી વર્તન કરીએ છીએ એટલે આપણે એની માફી માંગી લેવી જોઈએ. ઘણી બધી વખત સંબંધો નથી ટકતા ને એનું કારણ એ છે. હું તમને એક નવો પ્રયોગ શીખવાડું. તમને કોઈકે કીધો હોય કે ન કીધો હોય, પણ મારી એક ભાવના અંદરની એવી છે કે આપણે દાખલા તરીકે પતિ પત્ની હોય તો પત્નીથી કંઈક ભૂલ થઈ હોય, પતિથી કંઈક ભૂલ થઈ હોય, આપણા માતા પિતાને પણ આ વિચાર આપણે આપવો જોઈએ. હવે આપણા ઘરની અંદર શું થાય છે? આપણો અહમ રહ્યો ને અહંકાર એ આપણે મૂકતા નથી. તો તમારાથી કંઈક ભૂલ થાય ને તો એની તમે માફી માગો. એને કહો, તમે એવા શબ્દો વાપરો કે સોરી, ભૂલ થઈ ગઈ, આવું બીજી વખત આવું નહીં થાય. અરે અમુક વાર તો આવા નાના નાના શબ્દો રહ્યા ને એ તમારી ધર્મપત્ની પોતે સાંભળવા માટે ઉત્સુક હોય છે, પણ જો આપણે કંઈ એવા શબ્દો બોલતા નથી. સામે પતિથી કંઈક પત્નીથી ભૂલ થઈ જાય તો એને પણ કહેવું જોઈએ કે હું બીજી વખત ધ્યાન રાખીશ. જો આવા વિચારો જ્યારે આવશે ને ત્યારે આપોઆપ રામ રાજ્ય થઈ જશે. એ મર્યાદા પુરુષોત્તમ રામના જીવનમાં આપણને આ જ જોવા મળે છે અને એ જ જીવનમાં આપણે અપનાવવાનું છે. તો ખરેખર આપણા જીવનમાં જો શાંતિનો આપણે અનુભવ કરવો હોય ને તો આપણે આવા શબ્દો શીખવા પડશે. આપણો અહંકાર મૂકીને એ આપણે ભૂલ થઈ ગઈ છે તો સ્વીકારો, ઇટ્સ ઓકે. માણસથી ભૂલ થાય તો મારાથી પણ થઈ, પણ હવે હું બીજી વખત આ ભૂલ નહીં કરું. આ વિચાર સાથે માફી માગવી જોઈએ. અને માફી એ આપણે માગવાથી આપણે નાના નથી થઈ જતા. આપણે જૂન 2017 નો એક મહંત સ્વામીમાદનો એક પ્રસંગ જોઈએ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના તો અઢળક પ્રસંગો છે, પણ મેં આજે થોડાક એવા પ્રસંગો લીધા છે. એ શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય કે જેમાંથી આપણને સહેજે સહેજે થોડીક પ્રેરણાઓ નહીં, થોડીક નહીં, ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય. મહંત સ્વામી મહારાજ 2017માં જૂન મહિનાની અંદર ભારતથી એ પોતે લંડન ગયા હતા. હવે એમના વિચરણ માટે ગયેલા. હવે સ્વાભાવિક રીતે ભારત અને લંડનમાં 5.5 કલાકનો આમ ફેર કહેવાય, એટલે આમ જેટ લેગની અસર તો શરૂઆતના દિવસોની અંદર લાગે જ તે, કારણ કે અહીંયા જે સમય હોય ત્યાંનો સમય કંઈક અલગ થઈ જાય. એટલે સ્વાભાવિક છે કે એવો પ્રશ્ન રહે. તો મહંત સ્વામી મહારાજ છે ને શરૂઆતના દિવસમાં એક વખત 3 વાગે પોતે જાગ્રત થઈ ગયા અને સ્નાનાદિકોને વિધિ બધી પૂર્ણ કરીને 5:35 વાગ્યે સવારે એ હવેલીમાં પૂજા મંચ હતો તો ત્યાં પૂજા કરવા માટે પધાર્યા. પણ એ લંડનના હરિભક્તોની બધી શ્રદ્ધા કેવી, તો 75% હોલ તો 5:30 નો ભરાઈ ગયો હતો અને થોડોક સમય થયો એટલે સંપૂર્ણ હોલ આખો ભરાઈ ગયો. એટલે સ્વામીશ્રીએ તો પૂજા નિત્ય પ્રમાણે જે કરતા હતા એ પ્રમાણે કરી, દર્શન પણ બધાયના કર્યા દાસ ભાવે. હવે પછી છે ને આશીર્વચન એમને આપ્યા. આશીર્વચનની અંદર મહંત સ્વામી મહારાજે એ લંડનના જે ભક્તોની એ માફી માગી અને કીધું કે અમારા લીધે તમારને આ વહેલા આવવું પડ્યું અને તકલીફ પડી તો તમે માફ કરજો. હવે આવા શબ્દો જ્યારે એ હરિભક્તોએ સાંભળ્યા ને એટલે હરિભક્તો તો ભાવાંદ્ર થઈ ગયા અને પોતે એ ભૂલ કંઈ હતી જ નહીં, પણ છતાં પણ તમે વિચાર કરો, એક ગુરુ એક શિષ્યની એ માફી માગે છે. તો જો ભૂલ હતી, ભૂલ નહોતી તોય તે માફી માગી, તો જો આપણી જ્યારે પણ ભૂલ થાય ને
તો આપણે એમાં સંકોચ રાખવો જોઈએ નહીં. એ ભૂલોને આપણે સ્વીકારવી જોઈએ કે હા, મારાથી ભૂલ થઈ છે. જો આપણે એ ગુણાતીત ગુરુ પરંપરા આપણને આ જ શીખવે છે અને એ જ આપણે શીખવાનું છે. જો આદર્શ શિષ્ય કોને કહેવાય? તો આદર્શ શિષ્ય એને જ કહેવાય કે ગુરુના પગલે પગલે ચાલે અને ગુરુ જેમ વર્તે ને એવી રીતે શિષ્યને વર્તન કરવું જોઈએ. તો જ આધ્યાત્મિક એ સાધનામાં આપણે પહોંચી શકીએ છીએ. બીજું આપણે એક વાત સમજીએ, મોટું મન રાખવું એટલે શું? તો સાંભળવાની શક્તિ રાખવી. ઘણી બધી વખત તો છે ને ઘરમાં એ આપણે શાંતિ નથી રહેતું ને એનું કારણ શું છે? આપણે છે ને બોલીએ છીએ ઘણું બધું પણ સાંભળતા કાંઈ નથી. એટલે ઘણી વખત ઝઘડા થાય છે ને એનું કારણ શું છે? કે વધુ પડતું એ આપણે બોલીએ છીએ. પણ જો એની સામે આપણે એવો અભિગમ રાખીએ કે બોલવું ઓછું અને સાંભળવું વધારે, તો એ પ્રશ્ન આપોઆપ એ સોલ્વ થઈ જાય છે. જો ઘણી બધી વખત અમુક પ્રશ્નો થાય ને, આ પ્રશ્નોને આપણે સારી રીતે સાંભળતા નથી. આપણા પપ્પા આપણને કંઈક કહેવા માંગે છે કે બટા દરરોજ 12 વાગે છે તો આખો દિવસ તારો બગડે છે. તને માથું દુખે છે, સવારમાં તું 10-11 વાગે જાગે છો, તો આ નિત્યક્રમ સારો ન કહેવાય. આ સંતુલિત જીવનની નિશાની નથી. તો તારે જે મેળવવું છે જિંદગીની અંદર, તો એ તું મેળવી નહીં શક. તો જો એ વિચાર ઉપર એ આપણે શાંતિથી સાંભળશું ને વિચારશું ને, જો એમના શબ્દો નહીં, એમની લાગણી સમજો કે શા માટે આપણને એવું કહે છે અને એમને આપણા ઉપર સ્વાર્થ શું છે? આપણે આગળ વધીએ ને આપણે પૈસાવાળા ધનવાન થઈએ તો માતા પિતાને એ તમે સુખમાં રહેશો ને તો એ વધુ આનંદ થશે. તમે એમને બહુ જમવાનું સારું નહીં દો ને તમે બહાર જમશો સારું સારું, તો એમને કઈ ઈર્ષા નહીં થાય કે મારો છોકરો જો આ મને મૂક્યા વગર ખાઈશ. હા, બહુ વધુ પડતું કરી નાખો તો થાય. બાકી કોઈ માતા પિતા એવા નથી ઈર્ષાવાળા કે પોતાના સંતાનો આગળ વધતા હોય ન ગમતું હોય. તો જો પૂર્ણ વાત સાંભળવી, મોટું મન રાખવું એટલે પૂર્ણ વાત. બીજી એક મોટું મન રાખવાની અંદર આપણે સમજવાનું છે કે અપેક્ષા ઓછી અને થોડોક સ્વીકાર રહ્યો ને એ થોડોક વધારે કરીએ. ગૌતમ બુદ્ધ કહે છે તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છા રહીને માણસને દુઃખી કરે છે. મોટામાં મોટું કારણ હોય ને પ્રશ્નોનું તો આ જ છે, ઘરની અંદર અતિ અપેક્ષા. કેવી અપેક્ષા આપણે રાખીએ છીએ અને જેનાથી અશાંતિ પ્રાપ્ત થાય કે એવો જ હોવો જોઈએ, એમ જ કરવું જોઈએ, આમ જ થવું જોઈએ, આમ કેમ ન થાય. હવે આવા વિચારો હોય ને તો ઘરમાં અશાંતિ જ રહેશે. જો માનવી તરીકે એક આપણે સ્વીકાર કરવાનો છે, દેવતા તરીકે આપણા ઘરના સભ્યોને કોઈને સ્વીકાર નથી કરવાનો. હવે એ કઈ ભગવાન કે ભગવાન જેવા અવતારો આપણા ઘરની અંદર નથી અવતરણ થયેલા, અને જો થયા હોય તો એવા ગુણ હોય જ નહીં. પણ ત્યાં આપણે એક માનવી તરીકે કે માણસ તો ભૂલ કરે છે, અને ચાલો તમે કોઈકની ભૂલ દેખાડી તો શું તમારથી ક્યારેય તેવી ભૂલ થઈ જ નહીં હોય? થઈ હોય. અને ન થઈ હોય તો અભિમાન કેનું રાખો છો તમે? પણ જો આપણે રાખીએ છીએ ને ત્યારે જ આ પ્રશ્નોની પરંપરા એ શરૂ થાય છે. એટલે અપેક્ષા ઓછી, સ્વીકાર વધુ કરો, એક્સેપ્ટ કરો. માતા પિતા હોય, ધર્મપત્ની હોય, આપણા ભાઈ હોય, બહેન હોય, એ સાસુ હોય તો એ વહુનો એમને એક્સેપ્ટ કરે, સ્વીકાર કરે. તો એ વહુ હોય તો સાસુનું કંઈક વાક્ય હોય, કંઈક શિખામણ હોય એ એક્સેપ્ટ કરે, સ્વીકારે. પણ આપણે જો અપેક્ષા રાખીએ છીએ ને ત્યાં પ્રશ્નો થતા જોવા મળે છે. બીજું એક મોટું મન રાખવું એટલે શું? તો મૌન રાખવું. મૌન રાખવું. હવે મૌન વ્રત એટલે શું? તો આપણે કઈ આખા દિવસ નથી બોલવું એમ હું નથી કહેતો, પણ દરેક વાતનો જવાબ હોતો નથી. ક્યારેક મૌન રાખવાથી પણ ઘરની અંદર છે ને એ શાંતિ રહે છે. અને જ્યાં શબ્દો ઝઘડા કરે ને ત્યાં મૌન શાંતિ લાવે છે. એટલે મૌન જેવું તો બીજું કોઈ મોટું સાધન નથી. અને જો આપણને ઘણી બધી વખત અનુભવ થયો જ હશે કે જ્યારે પણ ઘરની અંદર એ પ્રશ્ન થયો હશે ને તો ત્યારે આપણા મમ્મી કંઈ બોલતા નહીં હોય ને તો પપ્પા પછી આગળ બોલી જ નહીં શકે. અને જો પપ્પા નહીં બોલે ને તો મમ્મી આગળ કંઈ ઝઘડો આગળ વધારી જ નહીં શકે.
પણ પ્રશ્ન ક્યાં થાય છે? તળિંગા ક્યાં થાય? કાઠિયાવાડી ભાષાની અંદર તળિંગા શબ્દ આવે. તળિંગા એટલે માથાકૂટ, બાંધવું, ઝઘડવું, ભેગા થવું એવી રીતે. એટલે આ થવાનું કારણ શું? કારણ કે બંને છે ને પોતે ઉગ્ર થઈ ગયા. એકઈને જતું કરવું નથી, એકઈને સહન કરવું નથી. તો પછી શું થવાનું? પ્રશ્ન થવાનો. અમુક ઘર તો તમે જોયા હશે કે એ પ્રકારે મોટી 15-20 વર્ષનું લગ્ન જીવન હોય અને છૂટાછેડા કરવા પડે છે. અરે એના સંતાનો 15-20 વર્ષના હોય છતાં બંનેને એક સાથે રહેવું નથી. જો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું ઘણું બધું અનુસરણ આપણે કરીએ છીએ, પણ પાછું એક વાત યાદ રાખવી કે એમની પાસે સંપત્તિ છે, બધુંય છે, પણ જો યાદ રાખજો શાંતિ નથી, સુખ નથી, એ આનંદમાં નથી રહી શકતા. એટલે આપણે જે મનમાં એવું રાખીએ છીએ ને કે પાશ્ચાત્ય સંસ્કૃતિ થોડીક મોડર્ન થઈ જઈએ, ફેશનેબલ થઈ જઈએ, 16 વર્ષનો છોકરો થાય એટલે પોતાની રીતે ધંધો નોકરી કરતો થાય, જરૂરી શીખાય, સારી બાબતો બધાયમાંથી શીખાય, પણ એ પછી માતા પિતા પોતપોતાનું કરે, દીકરા એની રીતે કરે, કાંઈ સંબંધોમાં કાંઈ સુમેળ ન હોય, તો પછી મા બાપ અને છોકરાને છોકરીએ સંતાનો પ્રત્યે એ સુખ, જો યાદ રાખજો એકલા છો ને તો એમાં એટલું બધું સુખ નહીં આવે જેટલું તમને સંબંધોમાં ભેગા રહેવાથી આવશે. એટલે ઘરની અંદર એક શાંતિ સ્થાપવા માટે, એક આગળ વધવા માટે એ જરૂરી શું છે? તો આપણે થોડુંક મૌન રાખીએ. દરેક કોઈ પણ પ્રશ્ન થાય ને, આ પ્રશ્નની અંદર આપણે એક સ્થિરતા માટે જરૂરી છે કે મૌન. અને જો એટલે જ તે ગાંધીજી પણ એ પોતે એક દિવસ તો સોમવાર એવો રાખતા કે મૌન વ્રત હોય. તો આપણે કઈ આખા દિવસ નથી રહેવાની જરૂર. ક્યારેક ઝઘડો થાય, ક્યારેક પ્રશ્ન થાય ત્યારે સ્થિર રહીએ, થોડુંક મન સ્થિર રાખીએ, થોડાક શબ્દો ઉપર કાબુ રાખીએ, થોડોક વાણી વિવેક રાખીએ. કારણ કે ઘણી બધી વખત છે ને વાણી વિવેક નથી રાખતા ને તો એના લીધે પણ પ્રશ્નો થતા જોવા મળે છે. અને છેલ્લો એ મુદ્દો એ આજની આ રવિ સભાનો, જે આપણે સમજી જશું ને તોય દરેક પ્રશ્નનું સમાધાન થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર એ કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો મોટું મન રાખવું એટલે શું? તો મહિમા સમજવો. આપણા માતા પિતાએ આપણા માટે કેવા કેવા કષ્ટો સહન કર્યા છે. તમારી માતાએ તમને 9 મહિના કુખમાં રાખ્યો છે અને પેટમાં રાખ્યો છે, ને બધી દૈહિક ક્રિયાઓ કરેલી છે. સૌથી મોટી જે પીડા કહેવાય ને, પ્રસૃતિની પીડા ગણાય છે સમાજની અંદર. બુકની અંદર ઘણું બધું લખેલું છે આના બાબતે. આપણે વિશેષ વાતો એની નથી કરતા, પણ તમારી માતાએ તમને 9 મહિના પેટમાં રાખ્યો. અરે 9 મહિના પેટમાં રાખ્યા એટલું જ નહીં, પોતે એક વિચાર કરજો, હું તમને એક પ્રયોગ દઉં કે એક સ્વાભાવિક રીતે તમારે 3 થી 4 કિલોનો પથ્થર એ તમારે વાહા ઉપર અથવા તો પેટે બાંધીને તમારે એક દિવસ ફરવાનું અને બધી ક્રિયાઓ કરવાની. કેમ થશે? એક દિવસ પણ રહેશે નહીં. અરે 2 કલાક પણ નહીં રાખી શકીએ, થાકી જશું. પણ આપણી માતાએ એ આપણને પેટમાં 9 મહિના રાખ્યા છે. 9 મહિના રાખ્યા છે, પૂરું નથી થઈ ગયું. પછી પણ તમે વિચાર કરો કે આજે કોઈક ધોરણ 1 કે 2 કે 3, હજે તો ત્રીજું ચોથું ધોરણ આવે ને ત્યાર માન પોતાની ક્રિયાઓ કરી શકે એવો સક્ષમ હોય, તો 9 મહિના પછીના જે 5, 7, 8 વર્ષ સુધી એ તમને એ મોટા કર્યા છે. કેવી રીતે? રાત્રે તમે 12, 1, 2 વાગ્યે જાગ્યા છો ને તો તમારી માતા કે પિતા જાગ્યા છે, તમને રમાડ્યા છે. અરે તમારી એ જે ગોદડિયું તમે જે પલાળતા હતા, બગાડતા હતા ને, એ બધી સાફ કરીશ. એક હું તમને એક નવો વિચાર આમાંથી જ આપું કે સંડાસ હોય અને સંડાસ પછી તમારે ખાવાનું થાય તો કેવી પરિસ્થિતિ થાય, તમે ખાઈ ન શકો. પણ તમે જ્યારે તમારા મમ્મી જમતા હતા ને ત્યારે તમે સંડાસ કર્યું, છતાં એ માતાએ એ સુગ એમને નથી લાગી અને તરત તે એમને તરત તમારું પેલા જોયું છે. તમારી હજી અત્યારે જો તમારી માતાનો સ્વભાવ, એ આપણે માતૃદેવો પિતૃદેવો ભવો એમનામ નથી કહેતા. તમારી માતા એ પોતે ગમે તેવું વાસી ખાઈ લે છે, પણ તમને સારું ગરમા ગરમ જમાડે છે,
તમારા પિતા પોતે કાળી મજૂરી ગમે તેવું કામ કરીને પણ તમને મોટા કર્યા, તમને આગળ વધાર્યા, પણ એ જ માતા પિતાને એ આપણે ઘરની અંદર તરછોડીએ છીએ તો જો મહિમા ઘટ્યો છે. આ મેં તમને અત્યારે જે શબ્દો કીધા ને, મહિમા રાખવાનો જ, મગજની અંદર આ બધું ફિટ હોવું પડે. તો આપણને ખરા અર્થની અંદર એ આપણા માતા પિતા પ્રત્યે આદર ભાવ જન્મે, પૂજ્ય ભાવ જન્મે. અને પૂજ્ય વંદનીય જ છે, દરેકના માતા પિતા વંદનીય છે. કોઈના માતા પિતા એવા નથી કે પોતે એ પોતાના બાળકને, સંતાનોને, પણ આપણા પાછી કામ જ એવા હોય ને તો આપણા માતા પિતા શું કરે? પછી એમનો સ્વભાવ એવો થઈ જાય ને, પછી આપણને એવું લાગે કે આ તો મારા મમ્મી નકરા ટોઈક ટોઈક જ કરે છે. પણ તમે કામ જ એવું કરતા હોય તો એ સુધારવા માટેના પ્રયત્નો કરે છે. અને ટોકે કોને? કે જેને ચિંતા હોય ને એ ટોકે. બાકી ચિંતા જ કઈ ન હોય ને તો એક શબ્દ તમને કઈ કે નહીં, તમારી ચિંતા કરે છે. આ લાગણી સમજો તમે તો જો મોટું મન રાખવું એટલે મહિમા સમજવો. આપણે થોડાક પ્રસંગો જોઈને આજની આ રવિ સત્સંગ સભા પૂરી કરીએ. અને ભગવાનની કૃપાથી અને મેં મારી રીતે અને ભગવાનની એક દયાએ કરીને મેં તમને જે મુદ્દા કીધા ને એ ખરા અર્થની અંદર આપણે સૌ કોઈએ પાલન કરવાના છે. અને તો જ ઘરની અંદર એ પારિવારિક શાંતિ. જો આ મારા શબ્દો નથી, આ સત્પુરુષ, આ શાસ્ત્રોના, એ આ ભગવાનના ભક્તોના શબ્દો છે. અને આ શાસ્ત્રોના શબ્દો રહ્યા, આ સત્પુરુષના શબ્દો રહ્યા ને, આ શબ્દોથી આપણું જીવન પરિવર્તન થઈ શકે છે. પણ એમના વચન પ્રમાણે આપણે કરીએ ને તો. આપણે એક પ્રસંગ જોઈએ કે અમદાવાદમાં છે ને શાસ્ત્રીજી મહારાજ પોતે પૂજા કરતા હતા. હવે એ વખતે એક હરિભક્ત આવે છે. હવે પોતે હરિભક્ત હતા, ગુણભાવી જેવા, પણ કંઈક એવી ગેરસમજના લીધે છે ને શાસ્ત્રીજી મહારાજને જેમ તેમ એલફેલ બોલી ગયા. અને જેટલો આક્રોશ હતો ને બધો ઠેલવી દીધો. પણ શાસ્ત્રીજી મહારાજનો બસ પ્રસન્ન ચિત્તે પોતે જે પૂજા કરતા હતા એ પૂજામાં પોતે લીન હતા. એટલે શાંતિથી બધું સાંભળ્યું. પછી થોડોક સમય થયો ને એટલે એ તો વહી ગયો બધું બોલીને તે ભક્ત. ફરી વખત પાછો આવે છે ને હવે તો રડતો રડતો આવે છે. અને શાસ્ત્રી મહારાજને માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ, હું જે બોલ્યો ને એ બદલ મને માફ કરો તમે. તો ત્યારે શાસ્ત્રીજી મહારાજ શું કે તું ચિંતા ન કર, અમે છે ને હંમેશા જમા નોંધનો જ ચોપડો રાખીએ છીએ, ઉધાર નોંધનો ચોપડો રાખતા નથી. અને જો તું પહેલા જે આવ્યો અને જે ભાવ હતો ને એ ભાવ અત્યારે જ છે તમ તાર. એટલે તું ચિંતા કરતો નહીં. જો આ મહિમા, ભક્તનો મહિમા રાખ્યો, તો જો આવો સદભાવ એમને હતો તો આપણે પણ આવી રીતે સદભાવ રાખો. કેવું અદ્ભુત સૂત્ર કહેવાય કે આમ જમા નોંધનો જ ચોપડો રાખો, ઉધાર એ નોંધનો ચોપડો જ નહીં, બસ બધાયના ગુણ જ જોવાના, કોઈના અવગુણ જોવાના નહીં, મહિમાનો જ વિચાર. તો જો આવા સત્પુરુષના આવા પ્રસંગો આપણે નજર સમક્ષ રાખીએ ને તો આપોઆપ ઘરની અંદર એક શાંતિ પ્રસરી ઉઠે છે. જો પરિવારમાં કોઈક સાચી એ શિખામણ આપવા બદલ એ આપણે એમનો આભાર માનવો જોઈએ. જો અમુક વાર ગંભીર ભૂલો થાય ને તો આ ગંભીર ભૂલોને પણ એ મહિમાની દ્રષ્ટિએથી જો શિખામણ આપવામાં આવે ને તો એ શિખામણ એને ગળા હેઠે ઉતરે પણ છે અને સુધારો પણ કરે છે. અને આવા તો ઘણા બધા પ્રસંગો છે. એક આપણે પ્રસંગ જોઈએ તો અમેરિકાની એક સ્ટાન્ડર્ડ ઓઇલ કંપનીના એક અધિકારીથી છે ને ભૂલથી કંઈક 20 લાખ ડોલર જેટલું નુકસાન થયું. એટલે એના અધ્યક્ષ હતા એ કંપનીના જોન રેફડી રોફ કે ફેલર. હવે આમ તો અમેરિકાના પ્રથમ આમ અબજોપતિ ગણાય. એટલે હવે આટલું 20 લાખ ડોલરનું આ નુકસાન થયું. સ્વાભાવિક છે કંઈક તો પનિશમેન્ટ થાય જ તે. ક્યાં પછી છૂટા કરવાનું થાય અને ક્યાં પછી પગાર બધો કટ કરવાનું થાય. એટલે આ અધિકારીએ શું કર્યું, પોતાની કેબિનની અંદર પોતે એક ડાયરીની અંદર હવે આ વ્યક્તિને બોલાવવામાં આવે છે જેનાથી આ અધિકારીથી ભૂલ થાય છે. અને એ પોતે એ ડાયરીની અંદર કંઈક નોંધ લખતા હોય છે. એટલે નોંધની અંદર એમને એમના ગુણો લખ્યા, પછી એમના જે આ ભૂલ થઈ એ લખી. તો ત્યારે કોઈક વ્યક્તિએ કીધું તમે આ શું લખો છો? ત્યારે એણે વાત કરી કે આ જે અધિકારીથી આ 20 લાખ ડોલરનું નુકસાન થયું ને એ વાત સાચી. અને અધિકારીએ પોતાની ભૂલ પણ સ્વીકારી લીધેલી હતી. અને જો આ કંપનીના અધ્યક્ષ આ રોક ફેલર જો ધારે તો એને કાઢી પણ શકે. પણ
તેમણે કહ્યું કે જો આનું ભૂલ તો $20 લાખ છે, પણ આના પૂર્વે આપણી કંપનીને 3 વખત આપણને એટલી બધી કટોકટીના સમય આનો નિર્ણયના લીધે એ આપણે આગળ વધી શક્યા છીએ અને ઘણો બધો કંપનીને ફાયદોય થયો છે. એટલે મારે તો છે ને પેલા આ જે ભૂલ કરતા પણ એનામાં જે ગુણ છે ને એ જોવાની ટેવ મને છે. એટલે જો મહિમા એમને પેલા જાણે તો જો આ રોકફેલરમાંથી આપણે શીખવા જેવું કે આપણા ઘરની અંદરેય તે કોઈક સભ્યથી ભૂલ થાય ને તો એનો મહિમા થોડોક વિચાર કરવો. પતિ હોય ને એને પત્નીનો મહિમા લખવો. આજે હું તમને એક નવું લેસન આપું, હોમવર્ક આપું. આમ તો હું વ્યવસાય શિક્ષક છું. તો એક હું તમને લેસન આપું. લેસન શું, તમારે એક પિન પેજ લેવાનું. પિન પેજની અંદર એક પેજ તમારા પત્નીને આપવાનું, એક પેજ તમારી પાસે રાખવાનું. જો આ કોઈ પણ પ્રકારના આપણે ગાંડ પણ નથી કરતા. આ એક આદર્શ એક ઘર બનાવવા માટે, પરિવારમાં એક શાંતિ સ્થાપવા માટે આવા મુદ્દા, આવા પ્રયોગો આપણે કરવા પડે. આમાં આપણે શરમ નથી રાખવાની. તો એક પેજ લઈને એ આપણે લખવું જોઈએ. શું લખવાનું? તો તમારી પત્નીની છે ને સારી સારી એ સુટેવો લખવાની. પછી કોઈક પતિ હોય ને તો એના પત્નીને લખે, પત્ની હોય એની પતિની, મૂળ અરસપરસ આપણે આવી રીતે લખવાની. અને પછી એક દિવસ આપણે 24 કલાકમાં વિચારીને બધું લખવાનું. થોડાક મુદ્દા તો એ વધી જ જશે, પેજની સામુની તાણ આવશે, બીજું પેજ લેવું, એમાં આપણે શરમ રાખવી નહીં. અને પછી બીજા દિવસે રાત્રે તમારે એ પેજરાની અરસપરસ તમારે કરવાના. મારી અંતરની એક મારો એક શબ્દ ભાવ છે અને એ ભાવ હૃદય એમ કહેશે અને એ જ થશે. હું તમને અગાઉથી આ પ્રયોગ કહું છું ને, પણ આ તમે કરશો ને તો એ જ થશે. તમારી પત્નીની સામે જે દ્રષ્ટિ તમારી રહીને બદલાઈ જશે. તમે પતિ છો, એના પત્ની તરફની અને પત્ની પતિ તરફની દ્રષ્ટિ સાવ કેવી પલટાઈ જશે, તો તમારા આંખની અંદર અશ્રુ આવી જશે. એટલું સમર્પણ તમારા ધર્મ પત્નીનું હશે, તમારા પતિનું હશે તમારા પ્રત્યે, અને ગુણો તમે જોશો ને ત્યારે ખબર પડશે. પણ જો આપણે આમ બોલતા તો નથી મૌખિક રીતે, તો ચલો લખવાનો થોડીક ટ્રાય કરીએ. તો આ એક પ્રયોગ છે, આ અવશ્ય એક આ કામ કરવું અને એનાથી મહિમા તમને વિશેષ એ જણાશે. તો જો આવી રીતે આપણે સૌ કોઈ મહિમા સમજીને જો વર્તીશું ને, તો પરિવારમાં ક્યારેય તે કોઈને મન દુઃખ નહીં થાય, મતભેદ પણ નહીં થાય, મન દુઃખ પણ નહીં થાય. અને જો મહંત સ્વામી મહારાજ પણ એ સૌનો એ મહિમા આવી રીતે સમજે છે. હરિભક્તો હોય, નાના બાળકો હોય, રોબિન્સવિલની અંદર પ્રતિષ્ઠા હતી અને બાળકો બધા યુવકો જે પરમહંસો બન્યા તેમને પગે લાગે છે. આ એમની ઉચ્ચ એક સર્વશ્રેષ્ઠ સમજણ ગણી શકાય. પણ જો એ શા માટે એ મહિમા એટલો સમજે છે, એમ આપણે પણ આવી રીતે મહિમા સમજવાનો છે ને પ્રેરણા લેવાની છે. તો ખાસ આજના દિવસે આપણે આટલું તો કરી શકીએ. આજે આપણે જે વસ્તુઓ આપણે જોયું, જે સ્વાભાવિક રીતે આપણને એવું લાગશે કે એકબીજાને સમજવાની કોશિશ કરવાની, એમાં લાગણી હોય, દ્રષ્ટિકોણ હોય, આજે જે આપણે સમજીએ મોટું મન રાખવું, ક્ષમા આપણે આપીએ એકબીજાને, એમ જેમ સમજાશું ને એક ક્ષમા આપી દઈએ, સાથે સાથે એનાથી કંઈક ભૂલ થાય તો જતું કરીએ. તો આવા વિચારો જ્યારે આપણા ઘરની અંદર ભળશે ને, તો ઘરની અંદર શાંતિ શાંતિ અને શાંતિ જ રહેશે. તો આજના દિવસે આપણે સૌ કોઈ અંતરના ભાવ સાથે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એક શાંતિનો અનુભવ આપણે કરી શકીએ. સાથે સાથે એક આપણા જીવનમાં શાંતિનો અનુભવ ક્યારે થશે, તો આપણા ઘરની અંદર શાંતિ હશે. તો ઘરમાં એ પારિવારિક શાંતિ માટે એ આ પ્રમુખ સ્વામી મહારાજે એ બતાવેલ બીજું સૂત્ર કે મોટું મન રાખવું, એ અમે આત્મસાત કરીને એ સત્પુરુષને કહેતા કે મહંત સ્વામી મહારાજને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.